આગળ વાત કરીશું ખેડાથી ખેડાના નડિયાદ શહેરમાં દશેરા પર્વને લઈ રાવણ દહનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। સિંધી સમાજ દ્વારા હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 51 ફૂટ ઊંચા રાવણનું દહન કરવામાં આવશે। છેલ્લા 50 વર્ષથી કારીગરો વાંસ લઈ કાગળ અને કંતાનની મદદથી રાવણ તૈયાર કરી રહ્યા છે। ફટાકડા, સ્મોક અને આધુનિક ઇલેક્ટ્રિક રિમોટ દ્વારા થનાર રાવણ દહન નિહાળવા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહેવાની સંભાવના થઈ ચૂકી છે। મારું નામ મોહમ્મદ ઇસાક। જે આ રાવણ બનાવો છો નડિયાદમાં, કેટલા ફૂટનો અને કેટલા વર્ષથી અહીં આવો છો રાવણ બનાવો? 51 ફૂટનો અહીંયા રાવણ બને છે और હું અહીંયા 45 વર્ષથી ઓછામાં ઓછા 45 થી 50 વર્ષ મારા બાબુજીના ટાઈમથી। અંદર શું શું મટીરિયલ હોય છે અને કેવી રીતે બનાવવામાં આવે છે પ્રક્રિયાને? આમાં વાંસની પટ્ટી વપરાય છે, લઈ વપરાય છે, સૂંઠ વપરાય છે, કાગળ વપરાય છે, કંતાન વપરાય છે। અને કેટલા સમય દરમિયાન આ રાવણ બનાવવાની પ્રક્રિયા પૂરી થાય છે? હા, અમને 20 દાડા થાય છે અહીંયા બનાવવામાં। 20 દાડાથી કામ ચાલે છે। અને કેટલા દિવસ થાય છે પૂરો થતા? હમણાં 9મા નોરતા રાવણ ઊભો કરવાનું છે, અહીંયા 9મા નોરતા સુધી કામ ચાલશે। અંદર ફટાકડા કઈ કઈ જાતના વેરાયટીઓ હોય છે અંદર? આમાં ઇલેક્ટ્રોનિક છે, રિમોટ ઉપર બધું કામ છે। અંદર બોમ્બ પણ ઇલેક્ટ્રોનિક આવશે, બધા રિમોટ ઉપર કામ થશે। એના મોંમાંથી લાલ કલરનું સ્મોક નીકળશે। કેટલા વર્ષથી આવશો તમે? હા, 5મી પેઢીથી અમે લેતા છીએ। કેવો અનુભવ તમારો અહીં નડિયાદમાં? હા, બહુ સારા પંજાબી